ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 યુનિટ 3 તરફ આગળ વધીએ. મધ્યવર્તી સ્થિતિના માપ. મિત્રો, આ ચેપ્ટર તમે ધોરણ 10 માં ભણ્યા છો. મધ્યક, મધ્યસ્થ, બહુલક વિશે તમે આછો પાત્રો ખ્યાલ ધોરણ 10 ની અંદર આંકડાશાસ્ત્ર, ગણિતની અંદર આંકડાશાસ્ત્ર કઈ ચેપ્ટર આવતું હશે? આવતું હતું ને? તો એ આંકડાશાસ્ત્ર ચેપ્ટર ની અંદર પણ તમે ત્યાં થોડો આનો અંદાજ મેળવ્યો હશે કે મધ્યક શું? મધ્યક એટલે કે સરેરાશ, આપેલ કિંમતોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. મધ્યસ્થ કે જે મધ્યમાં હોય, કે જે સ્થાનીય સરેરાશ માપ છે. અને બહુલક, બહુલક એટલે શું? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી ચલ કિંમત, સૌથી વધુ વખત રિપીટ થતી હોય. તો હવે આપણે એમાં થોડું ડીપલી આગળ વધીએ. ધોરણ 11 ની અંદર તો મધ્યવર્તી સ્થિતિના માપ, જેની અંદર આપણે એક મધ્યક ભણીશું. એ મધ્યકની અંદર સરેરાશ, પછી મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક ભણીશું. આપણું જે મધ્યક છે એ તમારું સ્વાધ્યાય 3.1 છે. મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક એટલે તમારું સ્વાધ્યાયમાં 3.2 છે. ગુણોત્તર મધ્યક, જે ગુણોત્તર મધ્યક તમારા સ્વાધ્યાયની અંદર 3.3 છે. ત્યાર પછી સ્થાનીય સરેરાશ માપ. તો સ્થાનીય સરેરાશના માપો કેટલા? તો મિત્રો આ ચાર માપો છે કે જેને મધ્યક, અહીંયા મધ્યકની સંકેતમાં શું કહેવામાં આવે છે? x બાર. આ છે મધ્યક. મધ્યકની સંકેતમાં શું કહેવાય? મોડ. મીડિયન, સોરી, મધ્યસ્થ મીડિયન. ચતુર્થક, ચતુર્થક શું કહેવાય? q સંકેતમાં. દશાંશકને d અને શતાંશકને p પરસેન્ટાઇલ. તો q કેટલા હોય? q1, q2 અને q3 હોય. 3 q હોય. ભગાય કેટલા વડે? 4 વડે ભગાય. ચતુર્થક કેટલા વડે ભાગવાના? 4 વડે. દશાંશક કેટલા હોય મિત્રો? d1, d2 ક્યાં સુધી હોય? d9 સુધી હોય. ભગાય કેટલા વડે? 10 વડે. જેમ અહીંયા 4 વડે ભગાય, કેટલા વડે? દશાંશકને 10 વડે. ત્યારબાદ શતાંશક p1, p2, p99 કેટલા વડે ભગાય? 100 વડે. પરસેન્ટાઇલ, ડિસાઇલ, ક્વાર્ટરલી 4 વડે ચતુર્થકને. યાદ રાખજો, દશાંશકને 10 વડે ભગાય, શતાંશકને 100 વડે ભગાય. જ્યારે તમારે દાખલાની ગણતરી કરવાની આવશે ત્યારે આ તમને આવડવું જોઈએ કે ચતુર્થકને કેટલા વડે. મધ્યસ્થ કેટલા વડે ભગાય? 2 વડે. તો મધ્યસ્થ 2 વડે ભાગવાનું, ચતુર્થકને 4 વડે, દશાંશકને 10 વડે અને શતાંશકને કેટલા વડે ભાગવાનું? 100 વડે. ત્યાર પછી આવે છે બહુલક. એટલે આ તમારું મિત્રો, આ તમારું 3.4 સ્વાધ્યાય. હવે બહુલક આ તમારું 3.5. બહુલકની સંખ્યામાં શું કહેવાય? mo, મોડ. મીડિયન છે આ મોડ, mo. પહેલા z કહેતા જૂના સિલેબસમાં, બહુલકને z કહેતા, હવે mo. તો જો મિત્રો તમે 3.1 મધ્યક સરેરાશ શોધવા માટે, 3.2 મિશ્ર મધ્યક ભારિત મધ્યક શોધવા માટેનો સ્વાધ્યાય છે. 3.3 ગુણોત્તર મધ્યક. હા, આ રહી ગયું. ગુણોત્તર મધ્યકની સંખ્યામાં શું કહેવાય? g. મિશ્ર મધ્યકની સંખ્યામાં શું કહેવાય? x બાર ની કમ્બાઈન, કમ્બાઈન મિક્સ. અને ભારિત મધ્યકને શું કહેવાય? x બાર ડબલ વેઇટ, બાર આપો વેઇટ x બાર ડબલ. તો બધા સંકેતમાં અહીંયા લખી ગયા છે. મધ્યકને x બાર, મિશ્ર મધ્યકને x બાર t, ભારિત મધ્યકને x બાર w, ગુણોત્તર મધ્યકને g જીઓમેટ્રિક મીન, મધ્યસ્થને m, ચતુર્થકને q, દશાંશકને d, શતાંશકને p. મધ્યસ્થ કેટલા વડે ભગાય? 2 વડે. ચતુર્થક કેટલા વડે ભગાય? 4 વડે.
દશાંશક ને 10 વડે, શતાંશક ને 100 વડે. હોય કેટલા? તો Q1 Q2 Q3 D1 થી D9 હોય અને P1 થી P99 હોય. બહુલક એમ કે જે 3.5. તો મિત્રો આપણે જે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે એની આ ડિટેલ તમને યાદ આપું. હવે જેમ જેમ આપણે એના સૂત્રો જેમ જેમ સ્વાધ્યાય જોઈએ એમ આપણે એના સૂત્રો પણ અભ્યાસ કરીશું. અને તમારે હાલ સૂત્રો જોવા હોય તો પાછળ તમને આપેલા જ હોય છે. સ્વાધ્યાય જ્યારે પૂરું થાય, નવું સ્વાધ્યાય શરૂ થાય એના પહેલા આપેલા હોય છે. એ પણ બતાવી દઉં તમને. તો પ્રકરણની એક ઝલક અહીં આપી છે. મેં તમને વાત કરી મધ્યવર્તી સ્થિતિના માપ. મધ્યક બધા અવલોકનોની કિંમત પરથી મેળવેલ સંખ્યા કે જેમાં સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક, એમાં પહેલા મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક પણ આવશે. મધ્યક કેન્દ્રમાં આવતા અવલોકનની કિંમત અને બહુલક સૌથી વધુ વખત અથવા વાર આવતા અવલોકનની કિંમત. હવે અહીંયા આ સૂત્રો રહ્યા. સૂત્રોની યાદી જુઓ મિત્રો. મધ્યક એમાં અવર્ગીકૃત માહિતી પણ આવે અને વર્ગીકૃત માહિતી આવે. આ સીધી રીત અને આ ટૂંકી રીત છે. સીધી રીત અવર્ગીકૃતમાં આપેલ અવલોકનની કિંમતનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ખ્યાલ આવી ગયો? 5 સંખ્યા આપી તો 5. ટૂંકી રીત છે. ટૂંકી રીત એટલે જ્યારે કિંમતો મોટી આપેલી હોય ત્યારે કિંમતો નાની કરવા માટે એ ધારી લેવાનું અને સિગ્મા ટી અપોન fx વર્ગીકૃત કે જે તમને બે લાઈન આપેલી હોય. અવર્ગીકૃતમાં માત્ર એક જ લાઈન હોય, જ્યારે વર્ગીકૃતમાં બે લાઈન આપેલી હશે. ચલ x અને આવૃત્તિ. પેલામાં આવૃત્તિ નહીં હોય, આવૃત્તિ જે કિંમત આપી છે જ ગણી કાઢવા. આમાં આવૃત્તિ આપેલી હશે. પછી વર્ગીકૃતમાં આગળ શીખવાડીશ અસતત અને સતત. અસતત જેમાં વર્ગ ના હોય અને સતત ની અંદર આગળ શું હોય? વર્ગ. 10 થી 20, 20 થી 30 એવા વર્ગ હોય સતત. તો એમાં ગુણ્યાની જરૂર. મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક અને સ્થાનીય માપો મધ્યક, ચતુર્થાંશ, દશાંશક અને શતાંશક. એમાં અવર્ગીકૃત માહિતી અને આની અંદર વર્ગીકૃત માહિતી. હવે તો અહીંયા જુઓ સરેરાશ. સરેરાશ શું કહેવાય? મધ્યક. તો કોઈ પણ ચલના અવલોકનો જે કેન્દ્રીય કિંમત આસપાસ સંકલિત થાય, આસપાસ નજીક સંકલિત થાય તેને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા સરેરાશ કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું? સરેરાશ એટલે શું? તો ખ્યાલ આવો છું. જેની અંદર મધ્યક એક એવું માપ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વિકલ્પ કે કયું માપ સૌથી વધુ પ્રચલિત છે? મધ્યક. સ્થાનીય સરેરાશ કોને કહેવાય? ચતુર્થક, દશાંશક, શતાંશક ને સ્થાનીય સરેરાશ કહેવાય. કઈ કિંમતોને સ્થાનીય સરેરાશ કહેવાય અથવા કયા માપને સ્થાનીય સરેરાશ કહેવાય? તો ચતુર્થક, દશાંશક ને શતાંશક. હવે મધ્યક અવલોકનોનો સરવાળોને અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે માપ મળે એને શું કહેવાય? મધ્યક. અવલોકન આપેલા હોય એ બધાનો સરવાળો કરી દો અને કેટલી અવલોકન એટલે કેટલી કિંમત આપેલી છે એટલા વડે ભાગાકાર કરો તો તમને શું મળી જાય? હવે મિશ્ર મધ્યક. તો બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો જ્ઞાત. જ્ઞાત એટલે જાણીતા હોય તો સમગ્ર માહિતી માટે મિશ્ર મધ્યક શોધવામાં આવે. સમગ્ર, મિશ્ર, કમ્બાઈન. બે કે તેથી વધારે, એક નહીં, બે કે તેથી વધારે સમૂહોના માધ્યમો જ્ઞાત હોય. જેમ કે વર્ગખંડની અંદર છોકરા અને છોકરીઓની સંખ્યા જ્ઞાત જાણીતી છે. ખ્યાલ આવ્યો? સમૂહની વાત કરીએ તો ક્લાસરૂમની અંદર છોકરા છોકરીઓ, તો
તો તમને આટલા છોકરાઓનો મધ્યક આટલો છે, આટલી છોકરીનો મધ્યક આટલો છે, તો એનો મિશ્ર મધ્યક શોધવો પડશે આખા ક્લાસનું. પછી ભારિત મધ્યક, તો અવલોકનોને તેના મહત્વના પ્રમાણમાં ભાર, જેવું મહત્વ અવલોકનોને મહત્વના પ્રમાણમાં શું આપવું પડશે? ભાર. ભાર તમને આપેલો હોય બરાબર, ના આપેલો તો 1 2 3 4 એમ, તો તમને ભાર આપેલો હશે અહીંયા. જેવા અવલોકનો એવો એમનું મહત્વ, એ મહત્વના પ્રમાણમાં ભાર આપેલો હશે, તો તમારે ત્યાં આવશે ભારિત મધ્યક. પછી ગુણોત્તર મધ્યક, n ધન અવલોકનોના ગુણાકારના, યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે જ આમાંથી. પણ જ્યાં n ધન અવલોકનો, કેવા અવલોકનો? ધન અવલોકનોના ગુણાકારના n માં મૂળને ગુણોત્તર મધ્યક કહેવાય. જે વર્ગમૂળમાં કિંમતો લખવાની પછી એને વર્ગમૂળ કરવાનું. બે કિંમતો હોય તો ગુણાકાર કરી એક વખત વર્ગમૂળ કરવું, ચાર કિંમતો હોય તો ગુણાકાર કરી બે વખત વર્ગમૂળ કરવું, 8 કિંમતો હોય તો ગુણાકાર કરી 3 વખત, તો 2 ની બમણી 4, 4 ની બમણી 8 અને 8 ની બમણી 16 કિંમતો હોય તો 16 કિંમતો હોય તો 4 વખત વર્ગમૂળ કરવું. એવું શીખવાડીશ. આ ખાલી તમારા કાને પડે, મગજમાં ખાલી યાદ આવે કે ભાઈ આવું સરે સમજાવ્યું હતું, આવું સરે ચર્ચા કરી હતી. જ્યારે હું ટોપિક ચલાવીશ ત્યારે હું વિગતે અને ડીપલી ટોપિક ચલાવીશ, એટલે કોઈ પોઈન્ટ રહી ના. પછી છે મધ્યક, તો માહિતીને ક્રમમાં, ધ્યાન રાખજો સ્થાનીય માપમાં કોણ આવે? મધ્યક, ચતુર્થક, દશાંશક, શતાંશ. આ ચારેયમાંથી કોઈ પણ શોધવાનું હોય ત્યારે હંમેશા આ ચાર માટે આપેલ કિંમતોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડશે. ડાયરેક્ટ દાખલો ગણતા નહીં. આ ધ્યાન રાખજો. પહેલા એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી પછી જ દાખલો ગણજો, નહીં તો તમારો આખો દાખલો ખોટો પડશે. જો ક્રમમાં નહીં ગોઠવ્યા હોય તો ક્રમમાં ગોઠવતા તેના મધ્યસ્થને આવતી કિંમતને મધ્યસ્થ કહેવામાં આવે છે. મધ્યસ્થમાં જે કિંમત આવે એને શું કહેવાય? મધ્યસ્થ. અહીંયા ચતુર્થકો, દશાંશકો, શતાંશકો આપેલ માહિતીના અવલોકનોને 4, 10 અને 100 વડે ભાગવામાં વહેંચાય છે. હમણાં કહ્યું ને એટલા વડે ભાગાય. સમજાવું તો મેં અહીંયા આપણે એક લાઈન, આપણે ચતુર્થકો કેટલા? ચતુર્થકો હોય કેટલા? 3. ભગાય કેટલા? 4. તો 3 ચતુર્થકો. જો આ આવ્યો Q1, આ આવ્યો Q2, આ આવ્યો. તો જો કેટલા ભાગ પડે છે? 1 2 3. આ કેટલા ભાગ પડ્યા? પણ હોય કેટલા? એક ઓછું. ચતુર 4 ભાગ પડે પણ હોય કેટલા? એક. દશાંશક જો હશે D1, D2, D3, D4, D5, D6, D7, D8 અને D9. હવે જો એના ભાગ પાડીએ 1 2 3 4 5 6 7 8 9 અને 11. તો 10 ભાગ પડ્યા પણ હોય કેટલા? એક ઓછું 9. એમ શતાંશકમાં પણ 99 ઉપર હોય અને 100 કેટલા ભાગમાં વહેંચવામાં આવે? સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય? બહુલક. પહેલા જ કહ્યું કે જે આવૃત્તિ જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી હોય તેને શું કહેવાય? બહુલક. પછી એક આસાદિત સૂત્ર ભૂલી ના જતા મિત્રો, ખાસ આસાદિત સૂત્ર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે સૂત્ર MO બરાબર 3M. મધ્યસ્થને 3 વડે ગુણી અને મધ્યકને 2 વડે ગુણી બાદબાકી કરવામાં આવે છે. તો 3M - 2x બાર. સૂત્ર કયું છે? 3M - 2x બાર. આ કયું સૂત્ર છે? આસાદિત સૂત્ર કહેવાય છે. કયું સૂત્ર? આસાદિત. યાદ રાખજો કયું સૂત્ર છે? આસાદિત. ક્લિયર?
તો મિત્રો આ આપણે જે ડિટેલ જે સૂત્રો ફોર્મ્યુલા ભણવાની છે જે સ્વાધ્યાયની અંદર એના આપણે બેઝિક એના ડેફિનેશન વ્યાખ્યા આપેલી છે અને નીચે આપણે એના સૂત્રો છે. હવે શરૂ કરીએ આપણે મધ્યકથી. પહેલા આની વ્યાખ્યા. તો હમણાં ચર્ચા કરી ગયા આપણે જે કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા સરેરાશ કહેવાય છે. કોની આસપાસ? કેન્દ્ર કિંમતની આસપાસ સંકલિત થતી જે કિંમતોને મધ્ય સ્થળે દર્શાવાય છે. એના લક્ષણો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે ઘણી વખત. મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો અથવા બીજામાં પૂછાય આદર્શ સરેરાશ. શું કહેવામાં આવે છે? આદર્શ સરેરાશના લક્ષણો અથવા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો પહેલા જોઈ લો મધ્યક કેવું માપ છે. મધ્યક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવું જોઈએ કે મધ્યવર્તી સ્થિતિમાં કેવું સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ. સમજવા માટે તેમજ ગણતરી કરવા માટે સરળ હોવી જોઈએ. ગણતરી કરવા માટે કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. બધા જ અવલોકનો પર કેવી હોવી જોઈએ? આધારિત હોવી જોઈએ. દરેક અવલોકન બીજા અવલોકન પર શું હોવું જોઈએ? શું આધારિત હોવું જોઈએ. બેઝિક ક્રિયાઓ માટે તે કેવું હોવું જોઈએ? અનુકૂળ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ મિત્રો? અનુકૂળ. કેવું માપ હોવું જોઈએ? સ્થિર માપ હોવું જોઈએ. બરાબર. અને એના પર અતિ મોટા અથવા અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થવી જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે કયા શબ્દો યાદ રહેવા જોઈએ? સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત, ગણતરી કરવામાં સરળ હોવી જોઈએ, બધા જ અવલોકનો પર આધારિત, બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ, સ્થિર માપ, અતિ મોટા અથવા અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર ન થવી જોઈએ. આ પોઈન્ટ યાદ રાખવો. હવે આગળ આપણે જોઈએ સમાંતર મધ્ય અથવા એને શું કહેવાય? મધ્ય. સમાંતર મધ્ય સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે. પરીક્ષામાં વિકલ્પ પૂછાય તો કયું માપ સૌથી વધુ પ્રચલિત છે? મધ્ય. ખ્યાલ આવી ગયો કે જેને સમાંતર મધ્યક લખ્યો હોય અથવા મધ્યક લખ્યો હોય. ફરી વ્યાખ્યા. બધા અવલોકનોના સરવાળાને આગળ જોઈ ગયા. બધા જ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્ય અથવા મધ્ય અથવા સરેરાશ તરીકે ઓળખાય. સમાંતર મધ્યકની સંકેતમાં x બાર, x ઉપર આપણે આને કરીએ ને x અને ઉપર આનું લીધું અને શું કહેવાય? x બાર વડે દર્શાવાય છે. હવે એની અંદર આપણે સૂત્રો જોઈએ. પહેલા તો સૂત્રોની અંદર આજે અવર્ગીકૃત માહિતી માટે મધ્યકની ગણતરી. તો આપેલ કિંમતોનો સરવાળો. તો જો મેં અહીંયા કિંમત આપી છે, કઈ માહિતી છે? એક જ લાઈનમાં આવે કઈ માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી આપેલી છે. આ બધી કિંમતો શું માહિતી છે? મધ્ય શોધો. કહ્યું છે ને? કયો પ્રશ્ન પૂછ્યો છે? મધ્ય. તો મધ્ય કઈ રીતે શોધાય? તો જો બધી કિંમતોનો સરવાળો કરો. 7 + 13 + 4 + 8 + 6 + 9 + 10 + 4 ભાગ્યા કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8. કેટલા એને આપ્યા છે? 8 વડે ભાગાકાર કર્યો. શું જવાબ આવ્યો? 7.625. 5 કે તેથી વધારે હોય, 5 કે તેથી વધારે હોય છેલ્લો અંક, તો આગળ એક ઉમેરી દેવાનો. એટલે પોઈન્ટ પછી બે અંકોમાં લખવાનું. પોઈન્ટ પછી બે અંકો લખવાનું. ખ્યાલ આવી ગયો? હવે આ તમારો જવાબ આવી ગયો 7.63. ધ્યાન રાખજો વર્ગીકૃત અવર્ગીકૃત. તો આ અવર્ગીકૃત છે કે જેમાં આવૃત્તિ છે નહીં અને સૂત્ર ફરજિયાત લખવાનું.
x બાર બરાબર સિગ્મા એટલે સરવાળો કોનો x નો ભાગ્યા n. ટૂંકી રીત તો ટૂંકી રીતનું સૂત્ર પણ જોઈ લો. ટૂંકી રીત ક્યારે વાપરવાની? જો અવલોકનની કિંમતો ખૂબ મોટી હોય તો ધારેલ મધ્યક જેને સંખ્યાનો શું કહેવાય a નો ઉપયોગ કરી ગણતરી સરળ બનાવી શકાય. એ કોઈ એવો અચલ છે જે બધા અવલોકનના મધ્યની આસપાસ હોય તેવું ઈચ્છનીય છે. તમારો જે a જે છે એ બધા મધ્યકની આસપાસ હોવો જોઈએ અવલોકનની. એ બાદક્રમમાં છે મધ્યક એ બાદક્રમમાં આવે છે. એવા તફાવતને d આપણે શું કહીશું? d શોધવો પડશે. અને અહીંયા ફોર્મેટ સિમ્પલ તમને x કિંમત આપેલી હોય બરાબર, પછી બાજુમાં f આપેલો હોય આવૃત્તિ. હવે તમારે d શોધવાનો છે તો d તમે એવી રીતે શોધો, એવી કોઈ કિંમત શોધો કે જે તમને બાદબાકી કરવામાં સરળતા. આના સરવાળાને માં d કહેવાય. સૂત્ર આવશે x બાર બરાબર a. તો તમે જે x માંથી અથવા કોઈ અલગ કિંમત તમે જે ધારી હોય એને કહેવાશે a. સિગ્મા d તો એ દરેક x ની કિંમતોમાંથી આ x ની પ્રત્યેક કિંમતોમાંથી જે તમે કિંમત બાદ કરો છો બધામાં સેમ કિંમત, એ કિંમતને બાદ કરતા જે મળે d એટલે ડિફરન્ટ, d ફોર ડિફરન્ટ તફાવત, પછી એનો સરવાળો કરો. તો સિગ્મા d n કેટલી 6 આપેલી, 7 આપેલી છે, 10 આપેલી, જે કઈ કિંમત આપી દો. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 એ રીતે કિંમત આપી દો. તો તમે પછી આગળ એફડી કરો તો આ વર્ગીકૃત થઈ ગયું. ધ્યાન રાખો એફડી કરો તો વર્ગમૂળ વર્ગીકૃત, અને જો તમે આ કાઢી નાખો f ના હોય બરાબર તો આ તમારી અવર્ગીકૃત થઈ ગયું. જો f આપેલો હોય અહીંયા જો વર્ગીકૃતમાં આગળ f આપેલો હોય વર્ગીકૃત કહેવાય તો એફડી કરવાનું. f નથી આપેલો, આવૃત્તિ નથી આપેલી તો એફડી કરવાની જરૂર નથી. આટલા સુધી. અહીંયા કઈ કિંમત ધારી છે? અહીંયા ધારેલી કિંમત a બરાબર 100 ધારે છે. સૌથી મોટી કિંમત કઈ હતી? સૌથી મોટી કિંમત 126 છે. અને સૌથી નાની કિંમત કઈ છે? 80. તો એની મધ્યમાં કયા ધારી લીધા? 100. 100 ધારી લીધા અને બધી કિંમતમાંથી 100 બાદ કર્યા. 126 માઈનસ 100 કેટલા આવ્યા? 26. 110 માઈનસ 100 કેટલા આવ્યા? 10. 91 માઈનસ 100 માઈનસ 9. 115 માઈનસ 100 15. 112 માઈનસ 100 12. 80 માઈનસ 100 માઈનસ 3. 101 માઈનસ 100 1. 93 માઈનસ 100. તો જે તમને કિંમતો આપી છે એમાંથી બાદ કર્યા પછી એનો સરવાળો કરી દીધો. જે નેગેટિવ હોય એ માઈનસ કરી દીધી. ટોટલ સરવાળો કેટલો આવ્યો? 38. તો જો 38 ભાગ્યા 10 કર્યા. 10 ક્યાંથી લાવ્યા? તો 10 અવલોકનો આપેલા છે. આ 10 કિંમતો છે. 10 ક્યાંથી લાવ્યા? એ કેટલા ધાર્યા હતા? 100. પહેલા ભાગાકાર કરી પછી 100 માં ઉમેર દેવાના એની અંદર તમારો x બાર આવી ગયો 103 પોઈન્ટ આવડે. અને આ અવર્ગીકૃત છે. આવી જ રીતે વર્ગીકૃતમાં પણ 1 લાગી જશે. હવે અહીં વર્ગીકૃત તો જુઓ વર્ગીકૃતમાં શું આવ્યું? f. કોઈ કે મારે સીધી રીત અપનાવી દેવી છે તો એક જ કોલમ કરવાની રહેશે, એને માત્ર ગુણાકાર કરવાનો રહેશે. આ x છે, આ f છે, આવૃત્તિ, અને fx તો ગુણાકાર છે. 0 ગુણ્યા 4 1 ગુણ્યા 8 કેટલા થાય? 2 ગુણ્યા 23 કેટલા થાય? 46. 3 ગુણ્યા 8 કેટલા થયા? 24. 4 ગુણ્યા 6 24. 5 ગુણ્યા 3 કેટલા થયા? 15. હવે એનો સરવાળો કરો. સૂત્ર કયું આવશે? x બાર બરાબર સિગ્મા fx upon n. તો અહીંયા n કયો? તો જે તમારી આવૃત્તિ આપી છે એ આવૃત્તિના સરવાળાને શું કહેવાય? તો અહીંયા 117 ભાગ્યા 52 કરવાનું. એ તમારો જવાબ આગળ ગણેલું છે fx upon n. અથવા કોઈ મિત્ર એમ કે મારે d ની રીતે કરવો છે તો કરી શકે, પણ જ્યારે x ની કિંમતો મોટી હોય
ત્યારે જ ડી વાપરવાનો, x ની કિંમત નાની હોય ત્યારે ડી વાપરવાની જરૂર નથી. જોઈ લઈએ 117 ભાગ્યા 52 પહેલા છે 117 ભાગ્યા 52 2.35 ટૂંકી રીત જો અહીંયા ટૂંકી રીત આપણી પાસે fd વાપરી x ની કિંમત મોટી હતી f આપેલો છે તો એ સૌથી મોટી કિંમત કઈ છે મિત્રો અને સૌથી નાની 110 તો અહીંયા કયા ધારી લીધા છે 120 ધારી લીધા જો 110 113 126 પહેલી લાઈન લખાઈ ગઈ x ની f ની લાઈન લખાઈ ગઈ અહીંયા 7 17 11 10 5 બરાબર હવે એનો સરવાળો કર્યો છે f નો સરવાળો એને શું કહેવાય n હવે d x - 120 તો જુઓ 110 માંથી 120 બાદ કરે કેટલા આવ્યા માઈનસ 113 માંથી 120 બાદ કરે કેટલા આવ્યા 120 માંથી 120 ગયા કેટલા આવ્યા 122 માંથી 120 ગયા કેટલા આવ્યા 126 માંથી 120 ગયા કેટલા આવ્યા અહીંયા ગુણા 7 ગુણ્યા માઈનસ કેટલા થાય માઈનસ 70 થાય 17 ગુણ્યા માઈનસ 7 માઈનસ 119 11 ગુણ્યા 0 0 10 ગુણ્યા 2 20 5 ગુણ્યા 6 30 સરવાળો કરો માઈનસ 145 તો આ f અને d નો પેલાના જેવું સૂત્ર છે પણ અહીંયા એક f લાઈન આવી એટલે આપણે f એડ કરવા પડશે એટલે આનું સૂત્ર શું થશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ભાગ્યા n પેલામાં f નતો અહીંયા શું આવી ગયું f આવી a કેટલા ધાર્યા છે 120 fd કેટલા આવ્યા માઈનસ 139 n કેટલા આપેલા છે આવૃત્તિના સરવાળાને હવે 120 પેલા માઈનસ થઈ જશે કે 139 ભાગ્યા 50 પર માઈનસ માં જવાબ આવશે 120 માંથી બાદ કરવાનો તમારો મધ્ય જોઈ લો 120 માંથી 2.78 બાદ કરો આ ગુણ્યા c c એટલે શું તફાવત ડિફરન્ટ તો એ જે ડિફરન્ટ લીધો હોય તો ડિફરન્ટ પર એક દાખલો બતાવી દો જુઓ આ દાખલો આ x લખી દીધા જો અહીંયા c વાળો દાખલો બતાવું તમને આ તમને 2000 થી 3000 3000 થી 4000 આ દાખલો જો બતાવી દો આ વર્ગ વાળો દાખલો છે 2000 થી 3000 વર્ગ આપો કેટલા કેટલાની ગેપ છે 1000 ની ગેપ છે બતાવો છે તો આ એક વર્ગ આપેલા છે વર્ગ ઉપરથી આપણે x અહીંયા શોધીશું મધ્ય કિંમત શોધીશું આ કઈ રીતે શોધીશું આ તમને આપેલું હતું ખાસ ધ્યાન રાખજો આ વર્ગ છે વર્ગ ઉપરથી મધ્ય કિંમત શોધી અને આ મધ્ય કિંમત હવે 2.1 ની અંદર બની ગઈ શું કર્યા 2000 વત્તા 3000 ભાગ્યા 2 કેટલા આવ્યા 2500 આવી ગયા બીજામાં 3000 વત્તા 4000 ભાગ્યા 2 કેટલા આવ્યા 3500 આવી ગયા હવે ધ્યાન રાખો જો અહીંયા 1000 ની ગેપ હોય 2 3 4 5 6 7 8 તો આપણે 1000 ની ગેપ બધામાં કેલ્ક્યુલેટરમાં નહીં કરવાનું ખોટો સમય નહીં બગાડવાનો જોઈ લેવાનું ઓકે છે હવે 25 35 45 55 65 75 લખાઈ ગયા સ્પીડમાં હવે શું કરવાનું ડી તો આમાં પણ સ્પીડ શીખવાનું તો એ ધારી લો એ મધ્યના ધારી ત્રણ નીચે ત્રણ ઉપર છોડી દીધા મધ્યના 55 સુધારો અહીંયા x - 55 ભાગ્યા તફાવત કેટલાનો છે 1000 છે તફાવત તો જુઓ 0 ઉપર -1 -2 -3 1 2 3 આવું ક્યારે થશે જ્યારે વર્ગ લંબાઈ એક સમાન હશે ત્યારે વર્ગ લંબાઈ એક સમાન હશે 1000 ની પછી f નો ગુણાકાર f અને આ f અને આ નો ગુણાકાર f ની કરવાનો છે 2 ગુણ્યા 3 -3 ગુણ્યા -2 7 ગુણ્યા -1 છે 15 ગુણ્યા 0 આયો ટોટલ સૂત્ર સિગ્મા fd ભાગ્યા n ગુણ્યા c તો c કેવા આવે તમે c ની જગ્યાએ કેટલા લીધા હતા અહીંયા કેટલા લીધા હતા આ રીતે આપણે આવતીકાલે 3.1 આખું સંપૂર્ણ ચેપ્ટર આપણે આ રીતે પૂરું થઈ જશે ખ્યાલ આવી ગયો આવતીકાલે 3.1 પછી આપણે 3.2 અને 3.3 જોડે ચાલશું તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો તમારે સૂત્રો તૈયાર કરી દેવાના છે
આવતીકાલે 3.1 ની અંદર જે સૂત્રો આવે છે આજે આપણે ચર્ચા કરી એ જ સૂત્રો તમારે આવતીકાલે તૈયાર કરીને આવવાનું. ઓકે.